ડીસા તાલુકાના મુડેઠા અને નેસડા ગામમાં જાગીરદાર રાઠોડ સમાજ દ્વારા સમાજ સુધારણાને લઈ મુડેઠા ગામમાં આવેલા નકળંગ ભગવાન અને શ્રી નાગણેશ્વરજી માતાજીના મંદિરે પવિત્ર ભૂમિ પર બંધારણને લઈ રાઠોડ સમાજ દ્વારા મહત્વની સભા કરવામાં આવી। બંધારણને લઈ સૌને પ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને પછી બંધારણ રજૂ કરવામાં આવ્યું। ત્યાર પછી બધા જ ગામના જાગીરદાર દરબાર સમાજ દ્વારા સમાજ સુધારણાના પોતાના મંતવ્ય રજૂ કર્યા। મુડેઠા નેસડા ગામમાં સમાજ સુધારણા માટે કયા કયા મુદ્દો રજૂ કરવામાં આવ્યા તે જાણીએ તો દીકરી બા તથા દીકરાના સગપણમાં 21 જણાને જવું, 21 જણાને આવવું, ઓઢામણા પેટે 1100 રૂપિયા આપવા, 1100 રૂપિયા લેવાના સગપણમાં। દીકરી બા અથવા દીકરાને લગ્ન પ્રસંગે 10 ગ્રામ સોનાની ચેન અથવા મંગળસૂત્ર, 200 ગ્રામ ચાંદીની ચાંજરી, બેજ દાગીના આપવા અને લેવા। હલ્દી રસમ કરવી સદંતર બંધ। ચાંદ પ્રસંગે દીકરી બાની જાન આવે ત્યારે 1100 રૂપિયા ઓઢામણા પેટે આપવા। દીકરી બાની જાન આવે ત્યારે 100 લોકોને પધારવું અને દીકરાની જાનમાં 100 જણાને જાવવામાં આવો। દીકરી બાને લગ્ન કર્યા પછી આણામાં તેડવા જવું નહીં અને દીકરાના લગ્નમાં આણું તેડવા, મહેમાનોને બોલાવવા નહીં અને મૂકવા જવું। દીકરી બાના મામેરામાં રોકડ રકમ 11,000 થી 1,11,000 સુધી જ રકમ આપવી અને પુરગતમાં રસોડા સેટ અને બેડું આપવા તથા ઓઢામણામાં કાપડ કોઈએ લઈ જવું નહીં। પોતાની બહેનને પેરામણી અને ભાણીબાને વાંધો લઈ જવો અને બીજું 50 રૂપિયા રોકડ ઓઢામણું આપવું। દીકરા અને દીકરી બાના લગ્ન પ્રસંગે બજારમાં હોરવા માટે પોતાના પરિવારને જવું, સાથે 2 જ મહિલાઓને લાવવી। દીકરા તથા દીકરી બાના લગ્ન પ્રસંગે ગોળ તથા ખાંડ વહેંચવી નહીં। લગ્ન પ્રસંગમાં ગોળ પ્રથા બંધ। વરઘોડામાં કોઈ પૈસા ઉડાવવા નહીં। દીકરાની જાનમાં કોઈ આમંત્રણ વગર જવું નહીં। દીકરી બા અને દીકરાના લગ્નમાં પત્રિકાની જગ્યાએ કાર્ડ છપાવવું, પોતાના પરિવારના નામ લખવા। મામેરું લઈને જઈએ ત્યારે વાળવાની પ્રથા બંધ અને દીકરા બા પિયર પક્ષમાં ઓઢામણું આપવું નહીં। દીકરી બા તથા દીકરીના લગ્નમાં પ્રસંગે દારૂ, જુગાર તથા ડીજે પાર્ટી સદંતર બંધ અને અફેણ પર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું। દીકરાના અથવા દીકરીબાના લગ્નમાં બારણું રોકવાનું બંધ। જેમનું એટલે ઢૂંઢ તેનું રાવણું રાખવું નહીં। બોલામણાનું રાવણું રાખવું નહીં। બર્થડે પાર્ટી કોઈએ ઉજવવી નહીં અને તેની જગ્યાએ લાઇબ્રેરીમાં ફાળવું અથવા ગાયોને પૂડા આપી દાન કરવું। લગ્ન પ્રસંગમાં રસોડામાં 1 મીઠાઈ, 2 સબ્જી, રોટલી, પૂરી, શાક, દાળ, ભાત, છાશ અથવા રસ બંનેમાંથી 1 તથા લગ્ન પ્રસંગમાં જે નાસ્તો રાખતા હતા તે સદંતર બંધ। જે કોઈ સરકારી નોકરી અથવા માતાજીનો પ્રસંગ અથવા સમૂહ લગ્નમાં અથવા ભોજન કીર્તનમાં સાઉન્ડની છૂટ આપવામાં આવે છે। અહેવાલ મહેશસિંહ રાઠોડ। સૌ પ્રથમવાર બંને ગામને હું લાખ અભિનંદન આપું છું કે આ બંધારણ કર્યા માટે લાખ અભિનંદન। અને સમાજના પ્રમુખના નાતે ફૂલ મારો ટેકો છે। જ્યાં જ્યાં જરૂર પડે બંધારણની અંદર કોઈ આગા પાછું કરતા હોય એને હું જઈને પગે પડીશ, નમીશ, પણ એને આ છોડાવીશ। મને કહેજો ગમે ત્યાં। હમણાં બંધારણની વાત થતી તો મને લાગ્યું કે સામે બેઠેલા અમારા આગેવાનો વડીલોએ થોડો દારૂનો વધારે ઉકળાટ લાગ્યો। ઘડીક દાન દારૂની વાત આવી, ઘડીક દારૂની વાત આવતી। તમારો અવાજ સાંભળીને મને દિલમાં ઉકળાટ ખૂબ થયો। તમને ખબર છે 20 વર્ષથી આની કેડે પડેલો છું, નશાની કેડે। અને યુવાનોના પગે પડું આજ પણ નકળંગ ભગવાનના ચરણોમાં કે અમારે તમને બચાવવા છે, તમને આગળ મૂકવા છે, તમને અભ્યાસમાં આગળ વધારવા છે, સમાજમાં પણ તમારું માન વધારવું છે। તો આ બધા બેઠા વડીલોનો આજ તમે કકડાટ સાંભળજો અને એમનો સાંભળીને ક્યાંક સારા રસ્તે જાજો। દારૂની વાત તો તમને ખબર હશે કે અમે લગભગ મેં 200 થી 300 ગામમાં ફરી અને વ્યસન મુક્તિનો કાર્યક્રમ કર્યો। એમાં તમે પણ મને સહભાગી થયા। યુવાનો પણ મારી સાથે આવ્યા હતા, 8 ગામના સાથે ફર્યા હતા। લગભગ 2-5 વર્ષ બહુ સરસ ચાલ્યું। પણ હમણાં બાબુસિંહ બાપુએ કીધું કે ક્યાંક આજુબાજુનો બેઠેલો હળી કરે કે આપણે પીવનના આપણા બાપદાદા દીદારામાં આપણું શું ખોટું થાય છે। અફીણની વાત હોય તો એ પણ એકબીજાની કુણી અડાડી કે ઉભા તો આપણે અહીંયા નહીં તો ત્યાં જઈને પીએ। આ વ્યસન તમને આજે ખોટું લાગતું છે, અમે તમને વિનંતી સાથે કહીએ છીએ કે આજે તમને એમ લાગે છે કે વ્યસન છોડાવવા આવ્યા છે, પણ વ્યસન કેટલું ઘર કરી ગયું છે અને કેટલું નુકસાન તમને થયું છે તમે પાછળ વળીને જોશો તો તમને ખબર પડશે।
અને આજના દીકરા બધા સોના જેવા છે, અહીંયા સામે ઊભા છે, પણ તમારા ગુડા થાકશે, તમારા હાથ પગ થાકશે, તમારી ઊભી થવાની હાલત નહીં હોય. અને પહોંચે પરિણામ પૂછાતા હશો, સાફા બીજા બધી પૂછે વાટ ભરી ઠાઠ વાટ જાતા હશો. અને એ દિવસે સવારે લોટા પાણીનો માગશો, અફીણ માગશો, અને કોઈ પણ વ્યસન હશે તો વ્યસન માગશો. ત્યારે છોકરાને એમ લાગશે કે મારે આટલે ધંધે જવાનું છે. ઘરની દીકરાની વહુ પણ આપણી દીકરી હોય છે, એ પણ તમે રોજ સવારે ઉઠીને હેરાન કરશો તો એ પણ એમ કહે છે કે આના કરતા તો બાપો જતા રહ્યો તો રામ રામ કર્યું હોત તો સારું. એટલે મહેરબાની કરીને વ્યસનથી તમે બધા દૂર થઈ જાઓ વડીલો. અને યુવાનોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે એકલો દારૂ ને પણ ગુટકા પણ સાથે સાથે તમને વિનંતી કરું, ગુટકાની પણ. આપણા દીકરા દીકરીઓ તો નથી લેતા, પણ તેમ છતાં ગુટકા પણ અત્યારે ઘર કરી ગયા છે. તમે જ્યાં જો ત્યાં પાનની પિચકારીઓ મારતા હોય છે. ગુટકા કેટલું નુકસાન કરે છે તમને. અભ્યાસ કરતા દીકરાઓને પણ લગાડી દીધા છે કામે. હમણાં ઘણી બધી વાતો થઈ આપણા સમાજના આગેવાનોએ જે માર્ગદર્શન આપ્યું છે, માર્ગદર્શન પ્રમાણે તમારે બધા યુવાનોને આ કામ કરવાનું. અને તમે નિર્વ્યસની હશો તો સવારે તમારા માતા પિતાને પગે લાગશો. નિર્વ્યસની હશો તો સવારે ભગવાનને પગે લાગશો. નિર્વ્યસની હશો તો સારા જગ્યાએ બેઠક પણ કરશો અને સારું તમારા માતા પિતાનું નામ પણ કાઢશો. એટલે આપણે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે દારૂનો તો બિલકુલ નાશ કરી નાખો. દારૂ એ આપણને ખબર છે ભાઈ ભાઈના નથી રાખ્યા, કુટુંબના નથી રાખ્યા, પરિવારના નથી રાખ્યા, સગાવાળાના નથી રાખ્યા. અને હવે તો ભલે દારૂ પીવા વાળો હોય પણ હગું કેવું ગોતે કે તો ભગત ગોતે કે નિર્વ્યસની ઘર હોય અને ગોતે કે મારે હગું હોય કરવું. એટલે પણ તું દારૂડિયો છે ના કે મારા છોકરા દીકરીને તો સારો હગો વરવો છે. એ દારૂ થી કંટાળેલો પીતો હોય એ પણ ના કરે હગું આપણા ઘરે. એટલે આપ સૌને મારી બે હાથ જોડી વિનંતી છે, વ્યસનથી બધા દૂર થઈ જાઓ. હમણાં શિક્ષણની વાત આવી. આજનો યુગ તમને ખબર છે, આજનો યુગ શિક્ષણનો છે. શિક્ષણ હશે તો જ આગળ વધાશે. હમણાં એક વડીલ મુરબ્બીએ કહી ગયા કે શિક્ષણ વગર આ સમાજ આગળ નહીં આવી શકે, અને શિક્ષણ હશે તો જ આપણા દીકરા દીકરીઓ આગળ આવશે. એની સાથે સાથે દીકરા દીકરીઓને મારે વિનંતી કરું છું, આજનો યુગ બહુ ખરાબ છે. મોબાઈલ વાળો, ટીવી વાળો, એનાથી તમે બધા દૂર રહેજો. મહેરબાની કરીને વિનંતી કરું છું. ટીવી અને મોબાઈલ તમને ખબર હશે, મને ખૂબ દુઃખ થાય છે. સમાજમાં ક્યાંક ક્યાંક એવા ગુના બની જાય છે ત્યારે બહુ દુઃખ થાય છે. એ દુઃખ મોબાઈલ આજનો કરાવે છે. મોબાઈલનો મુદ્દો લાવે, બહુ સારો લાવ્યો. ઘણી વખત દીકરાની સગાઈ કરવા જોઈએ એટલે સસરા ભૂલી જાય કે મારે મારા દીકરાને એવું મોબાઈલ લઈને જવું છે. અને મોબાઈલ આપ્યા પછી ઘણી વખત જોયું છે કે દીકરીનું સગપણ પણ તૂટી જાય છે. ઘણી વખતે તું તારી ઉપર વાત થઈ જાય છે. આપણે દરબારોને ક્યાં મોબાઈલ હતા? આપણે મોબાઈલ આપણા દરબારોને ક્યાં જોવા જતા હતા? આપણા દરબારોને ક્યાં લૂડો લંગડા જોતા હતા? આપણા 5 ભાઈઓ કે 5 વડીલો જઈને આપણી સગાઈ થતી અને ગમે તેવી દીકરી હોતી કે ગમે તેવો દીકરો હતો એ જિંદગી પાર પાડતા હતા. એ દરબારો અહીંયા બેઠેલા રહ્યા, એમના જ વડીલો. અત્યારે પ્રથા બદલાઈ ગઈ છે. હવે દીકરા દીકરીને ભેગા કરો, બંને જણાને વાત કરાવો, 2 દિવસ ફરવા મૂકો, મોખાવે તો આ જમાનો ચાલી ગયો છે.
એ જમાનામાંથી પણ આપણે અત્યારે બહાર નીકળવું પડશે મહેરબાની કરીને. મારા ઘરે હું ટીવી ચાલુ કરતો જ નથી. ગુજરાતી નકલની શોખીન મેં 3 વર્ષ થયા ટીવી ચાલુ જ કરતો નથી. અને મોબાઈલ ખોલવાનો નહીં. મોબાઈલ આપણે ખોલીએ તો આપણને દુઃખ થાય કે આવા વસ્ત્ર વગર છોકરા દીકરીઓને જોવા એ આપણો ધર્મ નથી. તમે મોબાઈલ ખોલો તો તમને પાપ થાય. આવું અત્યારે ચાલી રહ્યું છે. એટલે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે, વ્યસનથી દૂર રહો, અભ્યાસમાં આગળ વધો, સમાજમાં એકતા રાખો અને એક બંધારણ મને લાગે રહી ગયું છે એ વિનંતી કરી તમને બધાને અનુકૂળ લાગે તો આપણા 100 વર્ષ પૂરા થાય અને ક્યાંક વડીલ કે માતાઓનું મોત થાય ત્યાં આપણે તમને ખબર છે કે મોતમાં જઈએ અને એની ભાતી ભરવાની આવે છે. તો એ ભાતી માટે પણ તમે થોડો બધા વિચારજો, કારણ કે બધા ઉપર તમે વજન મૂક્યો છે પણ ભાતી ઉપર વજન મૂક્યો નથી. ભાતીનું પણ હમણાં અમારા ગામમાં અહીંયા બેઠા ને દુરાલના ડેલિગેટ, પરમ દિવસે અમારે 2 મોત થઈ ગયેલા હતા ભડતમાં. એટલે 200 રૂપિયા આપીને રામ રામ કરી લીધા. કેટલા 200 રૂપિયા પણ હવાયા નહીં. ભાઈ બિયારી કહેતા બરાબર છે, કેટલા આવી ગયા? 200 રૂપિયા ખાલી હવાયા નહીં. પાર્ટી પ્રથા બિલકુલ બંધ કરી. એટલે એ તમને વિચારવાનું કહું છું, તમને અનુકૂળ લાગે. હોય તો બરોબર છે ને, ફરીથી પણ વિચારણા કરવા જેવી છે. તમે બધા વિચારજો વડીલો. તો હવે વધારે ના કહેતા આપ સૌને આજે મારે ફરીથી વિનંતી કરવી છે કે તમે બધાએ બંધારણ કર્યું છે તો નકળંગ ભગવાનની સાક્ષીએ અને નાગનેજી માતાની સાક્ષીએ 2 હાથ ઊંચા કરીને કહો કે અમે આમાં કોઈને ખોટા ટેકો નહીં આપે અને બંધારણ અમે પાળશું. કરો 2 હાથ ઊંચા. ખૂબ ખૂબ બધાને અભિનંદન, ખૂબ ખૂબ તમારો આભાર. અમારું સન્માન કર્યું બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.